ખેરાલુ તાલુકા સીએચનું નવીન બિલ્ડિંગનું કામકાજનું મુહૂર્ત કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 22/10/2022ના રોજ કરાયું હતું ખાતમુહૂર્ત। સિવિલ હોસ્પિટલ કામગીરીમાં ત્રીજી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। સિવિલ એજન્સી હોસ્પિટલનું 1.5 વર્ષ પહેલા ધારાસભ્ય અજમલજી ઠાકોરના હસ્તે કરાયું હતું કાર્ય। ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે જૂની બિલ્ડિંગ તોડવાની શરૂઆત। સિવિલનું જૂનું બિલ્ડિંગ 28 દિવસમાં તોડી પાડવામાં આવશે। નવીન બિલ્ડિંગમાં 12 મહિનામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। 5 કરોડથી વધુ રકમનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું। ગ્રાઉન્ડ ફ્લોર સાથે એક માળની 2500 ચોરસ મીટરમાં બનશે બાંધકામ। એનઆર પટેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયરની દેખરેખમાં સમગ્ર કામકાજ શરૂ। સત્યમેવ એજન્સીને આપવામાં આવ્યો કોન્ટ્રાક્ટ। જિલ્લા સદસ્ય યશવંત રાઠોડ સહિત ઇન્દુબેન એમ ચૌધરી રહ્યા હાજર। નિવૃત્ત ડીવાયએસપી એમડી ચૌધરી સહિત તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા। જિલ્લા સદસ્ય સહિત તાલુકા ડેલિગેટ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। ખેરાલુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું। રામભક્ત પવનભાઈ ચૌધરી સહિત નગરપાલિકાના પૂર્વ સદસ્યો પણ હાજર રહ્યા। ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। ખેરાલુનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘણા સમયથી જર્જરિત થયું હતું। એના નવીન બનાવવા માટે સરકારમાં રજૂઆત હતી। ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે જર્જરિત છે એને તોડી નાખી એ જગ્યાએ નવું બનાવવાનું પ્લાનિંગ થઈ ગયું છે। ટેન્ડર પડી ગયું છે, કોન્ટ્રાક્ટર એજન્સી આપી ગઈ છે। આ કામ 5 કરોડ ને 69 લાખનું ટોટલ થશે અને આગામી 12 માસની અંદર આ કામ પૂર્ણ કરી ખેરાલુ વિધાનસભા વિસ્તારને નવીન બિલ્ડિંગ મળી જશે। હું મારા વિસ્તારના તમામ નાગરિકોને લોકોને સુખાકારી માટે આ સરસ સુવિધા મળે એ માટે જલ્દી પૂર્ણ થાય માટે મા અંબાને પ્રાર્થના કરું છું કે કામ સત્વરે પૂર્ણ કરાય। સાહેબ, છેલ્લા ઘણા સમયથી અહીં જે સારવાર મળવી જોઈએ એ મળતી નહીં, એ દિશામાં આપ શું કાર્યવાહી કરશો? સારવાર મારે ચર્ચા થઈ, સારવારમાં વ્યવસ્થા કરેલી છે, મળે છે અને કઈ વિશેષ જરૂર પડે તો વડનગર અહીંથી 10 કિલોમીટર દૂર છે, તો મોટી સિવિલ હોસ્પિટલ છે એટલે એ દ્વારા પણ અહીંયા સુવિધા મળી રહે છે।